વલસાડના ધમડાચી હાઈવે પર સુરતના વેપારીની કારને નડ્યો અકસ્માત। 27 જૂન ગુરુવારના રોજ 5:30 કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના ધમડાચી હાઈવે પર સુરતના વેપારીની કારને અકસ્માત નડ્યો હતો, જેમાં કારનો કૂચો વળી ગયો હતો। કારમાં સવાર સુરતના 4 યુવાનોનો ચમત્કારી બચાવ થયો હતો અને આ બનાવમાં કારમાં સવાર 4 યુવાનો પૈકી 3 યુવાનોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી એક ઈસમ કારમાં ફસાઈ જતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના ધમડાચી હાઈવે પર સરોવર હોટલ નજીક સુરત તરફથી એક વેગેનર કાર નંબર GJ05AR 8066 માં સવાર સુરતના 4 વેપારીઓ પારડી ખાતે વેપારના કામ અર્થે જઈ રહ્યા હતા, જે દરમિયાન ધમડાચી હાઈવે પાસે અજાણ્યા વાહન ચાલકે કારને અડફેટે લીધી હતી, જેમાં કાર હાઈવેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કારનો કૂચો વળી ગયો હતો। આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કારમાં સવાર 4 યુવાનોનો ચમત્કારી બચાવ થયો હતો અને તેઓને સાધારણ ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને લઈ વલસાડ રૂરલ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ તથા હાઈવે પેટ્રોલિંગ વાહન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રેઇનની મદદથી કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો।